કચ્છમાં તોફાની વરસાદથી નદીઓ બની ગાંડીતુર। કચ્છમાં સતત 2 દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી। અનરાધાર વરસાદને કારણે કચ્છના ઘણા વિસ્તારો પાણી થઈ ગયા હતા। અબડાસા અને માંડવીમાં ભારે વરસાદને કારણે પાણી ફરી વળ્યા છે। 4 કલાકમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો હતો। અબડાસાના નલિયા, કોઠારા, વરાળિયા અને તેરામાં ધોધમાર વરસતા વરસાદથી ગ્રામ્ય વિસ્તારોની ગલીઓમાં ભારે પાણી વહી નીકળ્યા હતા અને લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા। ભૂગર્ભ જળ ઊંચા લાવવા સરકારનો મહત્વનો નિર્ણય। ભૂગર્ભ જળ ઊંચા લાવવા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। સરકાર તરફથી ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં બંધ બિન ઉપયોગી અંદાજે 10,000 ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરવા ₹150 કરોડની મહત્વ ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા પ્રયાસો થાય છે। અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી। અમદાવાદમાં વરસાદી માહોલ છે। ગઈકાલ રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે વીજળી અને ગાજવીજ સાથે અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થશે। અમદાવાદ અને ગાંધીનગર હળવાથી મધ્યમ ઝાપટાની આગાહી છે તો વડોદરા, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી છે। ચાંદીપુરા વાયરસથી વધુ 3 બાળકોના મોત। ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના વધુ 2 કેસ સાથે કુલ 133 કેસ નોંધાયા છે, જેમાં વધુ 3 બાળકોના મોત થયા છે। જણાવી દઈએ કે આ સાથે ગુજરાતમાં કુલ 56 બાળકોના મોત થયા છે। સરકારી દાવા મુજબ ગુજરાતમાં વાયરલ એન્ફેકેફલાઇટિસના 47 પોઝિટિવ કેસ આવ્યા છે, એટલે કે લેબોરેટરી રિપોર્ટ બાદ કેસ કન્ફર્મ થયા છે। જો કે છેલ્લા 24 કલાકમાં એકે નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી। વરસાદને પગલે 9 સ્ટેટ હાઈવે બંધ। રાજ્યમાં હાલ વરસાદી માહોલ સવાયો છે અને તેમાં સૌરાષ્ટ્ર અને સુરત, વડોદરા સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદે તારાજી સર્જી છે। ક્યારે વરસાદના કારણે 135 રસ્તાઓ બંધ થયા છે અને 9 સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યા છે, તેમજ 121 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ હાલતમાં છે। પોરબંદરમાં 48 રસ્તાઓ બંધ કરવામાં આવતા લોકોને હાલાકી પડી રહી છે, તો હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। ભીખ માંગતા 38 બાળકોનું રેસ્ક્યુ કરાયું। સુરત ક્રાઇમ બ્રાન્ચ, મહિલા સેલ, એટીયુ, આઈસીયુ અને વિવિધ પોલીસ મથકોની શી ટીમો તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા સુરતના જુદા જુદા વિસ્તારોમાં સવારથી સાંજ સુધી ઓપરેશન હાથ ધરી બાળકોનું રેસ્ક્યુ કર્યું હતું। ભીખ માંગતા અને સફાઈના નામે પૈસા ઉઘરાવતા 38 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ત્યારે હાલ આ તમામ બાળકોને શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે, જેમાંથી 4 બાળકો અનાથ છે। અમદાવાદમાં મેઘરાજા મહેરબાન, વહેલી સવારથી વરસાદી માહોલ। અમદાવાદ શહેરમાં મેઘરાજા મહેરબાન થયા છે। છેલ્લા 2 દિવસથી સતત વરસી રહ્યા છે અને વાતાવરણ ઠંડુગાર બન્યું છે। ગત મોડી રાત્રે ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને વાહન ચાલકો અટવાયા હતા, તો બીજી બાજુ હવામાન વિભાગે આગામી 2 દિવસ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે। પેરિસ ઓલિમ્પિકમાં ભારતને બીજો મેડલ, મનુ ભાકરની વધુ એક સિદ્ધિ। મનુ ભાકર અને સરબજોત સિંહે પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલની મિક્સ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે। તેઓએ દક્ષિણ કોરિયાની ટીમને 16-10થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે। આ સાથે મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનારી પહેલી ભારતીય બની ગઈ છે। અગાઉ મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ સિંગલ્સમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો। ભારે વરસાદથી કોઝવે તૂટ્યો, અનેક ગામોના સંપર્ક તૂટ્યા। રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે લોકોના જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે। ત્યારે દાહોદમાં તોફાની વરસાદને પગલે કોઝવે તૂટ્યો છે। પહેલા જ વરસાદમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલો મુનખોસલાથી હોળી પીપળાને જોડતો કોઝવે તૂટ્યો હતો। સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો છે કે હલકી ગુણવત્તાવાળા કામ કરવામાં આવ્યું છે, જેના કારણે કોઝવે તૂટી ગયો છે।
180 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો. પાલનપુર ડેરી રોડ પર આવેલી દુકાનમાંથી 180 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પડાયો છે. જણાવી દઈએ કે પાલનપુરના ડેરી રોડ પર આવેલી ધાનવી એન્ટરપ્રાઇઝમાં લૂઝ ઘીના જથ્થાનું પેકિંગ થતું હોવાની ફૂડ વિભાગને બાતમી મળતા ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા રેડ પાડી હિતેશ ગોરધનભાઈ મોદીની ધાનવી એન્ટરપ્રાઇઝમાં રેડ કરી હતી, જ્યાંથી ₹71,000નો મુદ્દામાલ સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજસ્થાન સરકાર ₹450માં એલપીજી સિલિન્ડર આપશે. હવે રાજસ્થાનમાં ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ ₹450માં એલપીજી સિલિન્ડર મળશે. સીએમ ભજનલાલ શર્માએ વિધાનસભામાં આ જાહેરાત કરી છે. અગાઉ ઉજ્જવલા યોજના અને બીપીસીએલ પરિવારોને માત્ર ₹450માં સિલિન્ડર આપવામાં આવતા હતા, પરંતુ હવે રાશન ઘઉં લેતા પરિવારોને પણ લાભ મળશે. કેટલાક અન્ય રાજ્યોમાં પણ એલપીજી સિલિન્ડર ₹500માં આપવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ સામે ભાજપનો વળતો પ્રહાર. રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે આપેલ નિવેદન અંગે ભાજપના પ્રવક્તા હિતેન્દ્ર પટેલે કહ્યું, સીએમ અને કૃષિમંત્રી સ્થાનિક નેતાઓએ અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત કરી હતી, તો હવે કોંગ્રેસના પ્રમુખે જે વાત કરી છે, મારે તેમને પૂછવું છે કે કોંગ્રેસના અનેક સાંસદોએ વર્ષો સુધી નેતૃત્વ કર્યું પણ ધેડ પંથકની સમસ્યાની રજૂઆત કરી નથી. કેટલી વખત રજૂઆત કરી તે વિગતો પબ્લિક ડોમેઇનમાં મૂકે. ખેડૂતોને ખભે બંદૂક મૂકીને રાજનીતિ ના કરો. ભારતને એશિયા કપની યજમાની મળી. ભારતને 34 વર્ષ બાદ એશિયા કપની યજમાની મળી છે. 2025 મેન્સ T20 એશિયા કપ ભારતમાં રમાશે. આ પહેલા ભારતને 1990માં મેન્સ એશિયા કપની યજમાની કરવાની તક મળી હતી. એશિયા કપનું આયોજન એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે. ભારતે ઓડીઆઈ ફોર્મેટમાં 7 વખત અને T20 ફોર્મેટમાં 1 વખત એશિયા કપ જીત્યો છે. ભારત બાદ બાંગ્લાદેશ 2027માં એશિયા કપની યજમાની કરશે. 60 વર્ષ સુધી દેશને હલવો સમજીને જ ખાધું. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બજેટ પર ચર્ચા દરમિયાન કહ્યું હતું કે માત્ર 2-3% લોકો હલવો તૈયાર કરી રહ્યા છે અને ખાઈ રહ્યા છે. આના પર કોંગ્રેસના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે તેમના પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે 60 વર્ષ સુધી દેશને હલવો સમજીને જ ખાધું છે, તેથી આખું ધ્યાન માત્ર હલવા પર જ અટક્યું છે. ઇઝરાયેલ હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધની સંભાવના. ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ શરૂ થવાની સંભાવના છે, જેથી ભારતે લેબનોનમાં પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી છે. બેરૂતમાં ભારતીય દૂતાવાસે લેબનોનમાં રહેતા અને ત્યાં જવાની યોજના બનાવી રહેલા ભારતીયોને સાવચેતી રાખવા જણાવ્યું છે. લેબનોનમાં લગભગ 4000 ભારતીયો રહે છે. હિઝબુલ્લાહ અને ઇઝરાયેલ એકબીજા પર હુમલો કરી રહ્યા છે.